આજે સવારે જાંબા બ્રિજ ઉપર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન થયા હતા। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા તંત્રના પાપે દુર્દશા થઈ છે। જ્યાં જુઓ ત્યાં ખાડાને ભૂવા નિર્માણ પામ્યા હતા, જ્યારે કેટલાક માર્ગો પર તો આખા રોડ બેસી ગયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે। ત્યારે હવે શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થઈ છે, જેના કારણે સવારે કામ ધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। લાખો કરોડો રૂપિયાના રોડ રસ્તા પાછળ ખર્ચ કરવામાં આવે છે। ટોલ ટેક્સના નામે પ્રજા પાસે ગબ્બર ટેક્સ પણ વસૂલાઈ કરાઈ રહ્યો છે, તેમ છતાં રસ્તાનું ધોવાણ થઈ રહ્યું છે। તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ત્યારે શનિવારે વહેલી સવારથી પોરથી વડોદરા જાંબા બ્રિજ ઉપર 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો। તંત્રના વાંકે અણઆવડતના કારણે જાંબા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે, જેના કારણે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થાય છે। આજે સવારે પણ આ જ રીતે જાંબા બ્રિજ ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે આલમગીરથી જાંબા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા, જેના વિડીયો વડોદરાના એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યા હતા।